मीठी मीठी एक रात वन रावण રહ્યા એ સખીઓ સંગાથે અમે દોડી દોડી ગયા તા એ સખીઓ સંગાથ અમે દોડી દોડી ગયા તા મીઠી મીઠી એક રાત વન રાવણ રહ્યા તા જઈએ ને પૂછી ભેલાવાના આવ્યું લાગા મને કા તે આ ગાણા ગાય ને આપણે બે સાંભળીને એ દાદ દઈને લે આમ મોજ આવે પણ મોલ પથારી ફરી જાય મોલ ની પથારી ફરી ઈ વાત સાચી આ જીરામ કુંડિયું પડી ગયું તને દવા છાંટવાનું કીધું 4 દી થયા તું ના ગુડું ભૈયા તું જયો હોય ને મને કામ કરવા મોકલી દેહો કા તાય બેવા દે તો ઘડીક વાર મજા આવે ઘરે રહેવા દે તો મને ઘેરે તારું કઈ હાટે કો ભાગે એમ નથી લાગતું મને અરે રાતે 2 કલાક અમે વાતું કરી બે હંજવાઈ કાઢતો કોણ તું ના 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 હવે હંજવાઈ કાઢતો બીજો પગ દબાવતો હોય કે હંજવારી કાઢતો ના 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 કઈ નથી કર્યો જરામ બેન એવી વાતું કરી મોજ આવી ગઈ અટાણામાં ગાણા સંભળાય મને બધું હાઈન નું ઓલું હોય ને બધું યાદ આવે યાદ નહીં બરાબર થાય હે આને કઈ નથી થવા આ પહેલે ના થાય અને આઈ કઈ હા બેટા ચાલો કહો પગ દબાવતો તો હંજવાઈ કા હાસું બોલજે ના 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 કઈ નથી હાસું આજ કઈ કર્યું નથી વાતું જ કરી ઓલા જીરાલા ક્યાં હતા કે હાવ પથારી ફરી જા તું દવા 2 પપ થાય 2 પપમાં હું તો ને અહીંયા બેઠો અહીંયા 2 પંપ છાટીને પછી આવતો હા પછી આવતો પછી જો મને એમ કીધું ને કે જા તો હું જવાનો નથી હું વાતું જ કરી વતન કઈ તું કેવું પછી કેવા છે 2 પંપ છાટીને આવતો રહું હા 2-3 થાય તો 3 છાટ દેવાય પછી 2 પપ બે જ થાય મને ખબર હોય હાલો બેઠા બેઠા બેઠો બેઠો પછી વાતો કરતો હતો આજનું કામ કરતો હોય કરમતું કરતો હોય લખા આ પરીક્ષા દેવા ગઈ કોણ સિબલીન બેન પરીક્ષા દેવા ગઈ પરીક્ષા દેવા ગઈ લે આનું શું કરું બોલી જાત્રામાં ગઈ તાર હહરાને ફોન કરીને બાઠિયાને કરું ફોન હા માનગી ઇન બાપે માને હું ના માને. પરીક્ષા મૂકીને થોડી આવે તો આપણે અહીં હું ભૂખી મરી ગઈ આપણે શું તું હું મારે શું પેપર હું તો વાળી જઈને છાપી આવી હવે ઘેરે એ કઈ અહીં કોણ ઈ નહીં વાહ મારા હહરાને ઘેરે છે ને ફોન તા કઈ હા બાઠિયો આ હાલો ફોન હોય બાઠીઓ બાઠીઓ ન કરજે ના કરું એટલે કઈ છે અફઘાની નો કરી દે મને કા બાઠીઓ નથી લખેલો દોઢ ફૂટ્યો એ તી લખ્યો મને એ કેમ ઉહકારા થાય હા સના અટાણા સના હા એ શું કરો ઈતા ખબર છે તમને હા તમારા હા 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 હું કહું તમને કે આ ઓલીને પરીક્ષા આવે એક જાત્રામાં ગઈ અમારે અહીંયા કામ કરવાનું કોઈ નથી આ બાંગો બિચારો રોટલા ના કરી શકે તો અમારે કરવું હું અને ઓલા જીવાના હારે અહીંયા આવ્યા હતી ઈ કે હું એકલી રહું નહીં હવે અમારે બધું ઈ નહીં થાય હા તે તમે મોકલો ને તમારે મલક દીકરીઓ સાહેબ એક દી કામ કરવા આવે તો કામ ને તમારે ત્યાં કઈ આવે ઓલી આવી કોણ કેટલી હા આ તમારે જો ખોટું બોલે ખોટીના પેટ હાલો તેટલ કોઈ નથી ઈ કેટલી છે તમારે ઘેરે મને તો ખબર હોય ને હું શેરના પેટ નો છું હા એને 2-3 દી મોકલો અમારે કામ કરવો મારા બાપ અમારે બીજું કઈ કામ નહીં થયું જરાક ફરિયા વાળી દે બસ 2 રોટલા કરી દે ઈ ના કરે તો કઈ નહીં જીવન બાઈ જીવન હારી બધું કરી દે હે કામ પણ એને હથવારો ધોઈ લડે એક નકામી હા એ બાઈ એ મને ઇંગ્લિશ શબ્દ મેં કીધો લડેશ કહેવાય હા 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 નથી મોકલવી તો મળ્યો આજ તું ધ્યાન રાખ 12 વાગે તારો સત્ય નાશ થઈ જાય હા 3 બંદૂકો લઈને આવ્યો અમે
હા એ મોકલો ને 2-3 દી, હું વાંધો પાછો મૂકી જાય. હા એ ગમે તેડવા આવ્યું તો મોકલજો. હા 2-3 દી જ પરીક્ષા પૂરી થઈ જાય, હજી આવતી રહે આવી જાય. હા ભલે બાઠ્યું લખણ લટકાવ્યા વગર માને નહીં પાછો. 1.5 ફૂટ્યો ઘડી ખામો તો કહું મોકલે. હા મોકલે. હા કેટલી તારે તેડવા જાઉં જો. મારે? હા તો હું તો જાય ખર ખુવા આથી હરકો જ જાઉં ને. હા પછી ત્યાં કઈ ધ્યાન રાખજે માં કૂતરી વેણીને કેવી રીતે બધું અહીં જાઓ. હું સિબલીના બાપાને ફોન કર્યો તો. શિવલીના બાપાને ઈ હારો ફોન કર્યો હતો અમે કે તમે એકલા છો ને તે એક એની બીન ત્યાં છે તો હું કઈ કામ નથી કરતી અહીંયા, તે એને ક્યાં તેડાવવાની જરૂર છે અહીંયા? પણ કામ તા કરો છો પણ તમને મદદરૂપ થાય. હા એ તો મને બધીય ખબર છે, તમારા પરાક્રમ કેવા છે ને એ બધીય ખબર છે મને. તમને થોડોક ટેકો દે કામકાજમાં. તો હું કામ નથી કરતી? પણ તમે કામ કરો છો પણ શું થાય જીવો એ બિચારો એનો તમે બધું કામ કરતા હોય, લુગડા ધોવાના આ તે ને બધું પછી તકલીફ પડે ને. 2 જણી હો તો કાંઈ નમરે. હા 2 જણી હોય એટલે કાઈ નબરે, પણ એટલું ધ્યાન રાખજો જો તીતલી આવે ને તો એને કઈ જો તકલીફ પડી ને આડાવડા કાઈ પરાક્રમ કર્યા છે ને તો ખબર છે ને પછી આ ભમરીનો મગજ. ના ઈ તો ભમરી થાતા વાર નહીં લાગે. પૈસા બરાબર છે, વ્યવસ્થિત જ છીએ અમે, અને અમે વ્યવસ્થિત જ જે માણસ આવે ને રાખીએ છીએ અહીંયા. આપણે કઈ કટવાય થોડા એને તકલીફ પડવા દઈએ. અને હા આ છે ને પેલે ઓલા સિબલીના બાપાનો ફોન મને આવ્યો. બાકીયાનો ઓલા હરીનો લખણ તો છે ને ઝરકાવે છે વચ્ચે ને વચ્ચે. એના બાપાનો ફોન આવ્યો તો અને તીતલીની જવાબદારી છે ને મને હોઈપી છે, એટલે ધ્યાન રાખજો બોલવામાં. હા ના ઈ તો બોલવામાં તો અમે કઈ બોલતા જ નથી. કોઈ કઈ નથી. સિંધીની બાઈઓને તો અમે કઈ વસ્તન ના કહીએ. હું જેટલા તમને અહીંયા પગેથી માથા લગીને ઓળખું છે ને એટલું કોઈ નહીં ઓળખતું. એ તમારી વાત સાચી છે, પણ અમે વ્યવસ્થિત માણસ છીએ. અમે ત્યાં બાઈઓને જો સોખાઈ રાખતી હોય, રીતિ રાખતી હોય, અમે શું કરવો સારા ડબ કર્યા રાખી. હવે તેડવા કોણ જાય છે? લખો જા બપોર કેની જાજે. બસ માં જાજે. ભાણવાથી વેરા નાકાથી બસ ઉપર છે, ટિકિટ કપાવી છે વડોદરાની. હા ત્યાં ઉતરી જાજે સ્ટેશનમાં. ગામમાં ન જાજે, ગામમાં ન જવાય. હાથી નો જવાય ને, એ કઈ પૂછવા જેવી વાત છે? ગામમાં ન જાજે, વડોદરાથી ટિકિટ કપાવી લેજે મુંબઈ ની સીધી. થલું જડી જાય બસ મુંબઈ. અને રાતા બોર્ડ વાળી માં જાજે, કે દુધિયા બોર્ડ વાળી માં ચાલે ને ટિકિટ ભાડું વધારે લે દુધિયા બોર્ડ વાળી માં. ઈ વાત સાચી. પછી ત્યાં મુંબઈ ગામમાં ન જાજે. ગામમાં નહીં? ગામમાં ન જાજે, ત્યાંથી સીધો રસ્તો બાંધ લેજે કબરકાનો. કબરકાનો? હા કબરકાન પાટીએ ઉતરી જાજે. ત્યાં ઉતરી ગયો. ગામમાં ન જાજે. ના જા. ગામમાં ન જાતો. પછી ત્યાંથી રસ્કામાં બેસી પાછો બીજા રસ્કામાં, અને પછી જાજે સીધો મજીવાળા. મજીવાળા થી ટીમ્પા જાતા છે. મજીવાળા ગામમાં ન જાજે. ગામમાં ન જાતો. પછી ત્યાંથી ટીમ્પામાં બેસી જાજે સીધો દ્વારકા જાજે. દ્વારકા ગામમાં ન જાજે. ગામમાં ન જાતો, નદી કાંઠે ઉતરી જાજે. દ્વારકાધીશ ના દર્શન કરી અને ત્યાંથી રેસ્કો પાછો દળી જાય. પાછો ક્યાંનો? તને પાટિયાનો. તન પાટિયાનો જાજે, પણ તન પાટિયા ક્યાં ગામમાં ના કરી જાજે. ક્યાંય ન જાતો ગામમાં. પછાણ ત્યાં ઓલા બરીગલ વરલા પાસે જાજે. બરીગલ વરલા? હા ત્યાં હાલીને જવું પડશે. પૈસા ચડાવી નહીં, ઈ તો રોડી રોડ છે. પછી ઈ વરલે થી જે ગરેડો જાય ને ઈ પાણી વાળો ગરેડો છે. ત્યાં પછી એક ગામ આવે આડું, વેરાડ. વેરાડ ગામમાં ન જાજે. ગામમાં ન જાતો, ત્યાંથી સીધો ગરેડો જાય ને એમાં થઈને આવજે. આ શું છે રસ્તા વાળા કટાવાય બહુ હોય, રસ્તા નહીં હટાડા છે ને. મામૂલી રસ્તામાં જવું ને બહુ હોય. તેડવા જવામાં તો આવડું લાંબુ લેક્ચર આપી દીધું. તમાર કરતા છે ને લખો 50% હારો છે. એને બધું યાદ રહીએ. ઈ હારો માણસ છે, અમે ભૂલી જઈએ એટલે અમે ખરાબ માણસ છે. હા બીજું કઈ હારા માણસ ખરાબ માણસ તું તને યાદ શક્તિ વધુ, અને અમે અમને વહન ખાઈ ગયું. બીડા ફાકા અમે ખાધા ને તે અમારી ખોપર્યું નાબૂદ. નો ખવાય કોને હોમ દીધા હતા. પણ મજા આવ્યા રાખે. શું કરવું, જેમ ખાઈ એમ મજા આવ્યા રાખે, જેમ ખાઈ એમ મજા આવ્યા રાખે. એમ થાય કે હવામાં કામ કર્યા રાખી એટલે અહીંયા તો છે ને ફાક્યું બાક્યું મૂકી દેવાય. અમે છેલ્લે બાયો મૂકી દઈ, પણ ફાક્યું તો અમે એવા બંધાર થઈ ગયા ને શું કરવું. કુદરતી મજા આવે. અને અમે માણસ થઈ આ સા જરીકે આદુ વાળો કે કઈક થોડોક દૂધ લઈ આવ્યો કે લખો.
હા હમણાં આદુવારી બનાવીને પીવડાવું. હા મૂકજો સા. હું આકલિપ વાળા છે પણ સાહેબ પાછો આકલિપ વાળો જ બનાવો. કદાચ બે દિન એવી છે જનાવર. એમ ન કહેવાય, એમ ન હોય તો કહેવાય. આપણે તો નથી જ ને. આ તો કહેવાય સાહેબ બનાવીએ ને હા. ફરી ઉભી રહી જાય એવો સા બનાવી. આકલિપ વાળો માણસ હોય ને વતન બધી આકલિપ વાળી હોય. સા જે બનાવે સા બનાવીએ યાક કરીએ વઘાર મારીએ ગમે ત્યારે એમ થાય કે ખાધા જ રાખી ખાધા જ રાખી. એ ખાસા જ હોય. હું શું કહું આ લાંબુ હાલવા જ નહીં દે આપણું. હાલે તા હું ચાલવા દે તને હું તકલીફ થાય કઈ પણ આ ત્રેપિતર ના પેટની છે ને બધી ખબર પડી જાય. પડી જાય તો આપણે ક્યાં ઓછા સહી આપણે સુંદર પિતર સહી. કેવા પિતર? ઈ તે પિતર ને આપણે સુંદર પિતર. આઈ જા સુંદર પિતર. ભાઈ હું શું કહું હું કે તું કે હાલ જીવાથી કઈ થાય એમ છે નહીં. આને રહેવા દે ને તું. રે ના જવા દેવાય. કા આ તે પિતર માંથી સુંદર પિતર કરવું પડે એમ છે. હા અને ઈ આ સુંદર પિતર જ થઈ જાય. થઈ જાય. હા આના છે ને શું છે ઘોડી હોય ને વસેરું હા એના જે રેવાલ શીખાડવીને આ તેન છે ને એ બહુ વહમાણ વાળું હોય. ઈ છે મોથી જીભી વાળું છોકરું ચડાવવું પડે. હા. કારણ કે તીકણી કાબુમાં થાય. થાય. એ ટેપ ટુ ટેપ હાલવું પડે. હા કેમ હાલવું પડે? ટેપ ટુ ટેપ. હા એટલે એ બધું વહી હું કરી લઈ હા. તું મારમાં જ મૂકી દે હા અને હોહન કાયમી સડી જાવ ને તું હાજી. છે ને હા. મારો ભાઈ મને તેડી જાય. બાકી આને હું બધું અહીંયા સંભાળ લઈ. હવે લે આને રેવાલ શીખાડતા મને આવડશે. સમજ્યા? કાયમ એલસી વાળો સા પીવાનો. હા હા હો હા એ તો થઈ જાય. એ તો નિરાજ રાખી બધું થઈ જાય. હાલ તો હું જાઉં. હા પણ જરીક વાર લાગી. ભાઈ 100 રૂપિયા દે. હા 100 રૂપિયા. ત્યાં ક્યાં હોલની જરૂર પડે? ક્યાં જરૂર પડશે પૈસાની ઈ કે મને. ટિકિટ ભાડું પણ ટિકિટ નથી લેવી. નથી લેવી. એમની બેસી જવું. હા ટિકિટ માસ્ટર આવે તો આમ કરું તારે એટલે કહે કે બિચારા બેસવાય. બધું ગરીબ માણસ છે. ગરીબ માણસ નથી કોઈ. આપણે કઈ ધનની કમી નથી પણ આપણે મજા આવે. મજા આવે. બેગાડી. હા બસ જા. જાઉં. હા એ વેલેરો આમ ધ્યાન રાખજો બધે. એ હો હા કરછનિયા શું હાલે? કાંઈ નહીં ભરતું પાવા જ આવા જો હમણાં. બરધુના તો પાસે મામે નો આવે અને ક્યાંક એકાતું ક્યાંક આ માડરું નાકરું તો ક્યાંક આડું પાપા રાખ. મને તો લાગે આ મામીને બધા આપણે તો આમ જ આમને જવાના કોરા કોરા જાહે ઢોલ બીજાને સાંભળવાના ને આપણે આમ ઉપખણીએ શું બેસવાનું કીધું આપણે થઈ જાય ને ભાઈ તો રોટલા પાણીમાં કાંઈ નહીં બેમાં એકનું થઈ જાય ને આપણે કાંઈ રહેવાની જ છે. આપણે કાંઈ બંધ નથી થવાની એવું લાગે રોટલા મને. કરીને કા હેરાન છીએ આપણે તઈ શું ક્યાંક થઈ જાય ને જો બીજું જાવું હું વેજીયાન ઘરકોમ જાવું વેજિયા પાસે કાં જાઉં ત્યાં જઈએ એટલે ખારી નું થાય એને સે હગાવાલા મલક જો એને ક્યાંક આમ મેળ પડી જાય તો કે છે પણ મોર સડાવીને જોઈ ફોન કા ખારી નો થાય ખારી નું થાય ઈ તો થાય રાખે બાબા. આપણે તો અરે હવે લખા લખા, કઈ આવ બાજુ? આવ હે બે બે કિમણો ભાઈ ગો હું જાઉં માં બેન તેડો પણ કોઈને કહેવાનું નથી. સાહેબ બાય ને થયું તઈ તારા કેટલી કેતા કરી તેડવા જાય ઈ તો કે બે બે અરે બે પણ બે મારા હવે ટાઈમ નથી બેસવાનો. મારા ભાઈ ના પાડી. તાર ભાઈ ના પાડી હા એ- હાલો હું જાઉં મારે મોડું થાય. એ કઈ બાજુ બાઈ ને તેડવા. બાઈ ને હા એ દાડા કેદી બાઈ વિવાહ થયો? હું જીનકો હતો ને હા મારો જન્મે નતો થયો હા તે દીનો મારો વિવો થઈ ગયો. સાચું બોલ કિને તેડવા જાય હાવ સાચું બોલજે. હા હાચું ભાઈ આ કોઈને તેડવા નથી જાતો. મારા ભાઈ હાવ કેવા ના પાડી. તો હું હા. કીધું એ કે તું ઈ કે હારીને તેડ્યો પણ કોઈને કહેવાનું નથી એટલે કોઈને કહેવાનું નહીં. હાડી ને હા હાથી વાંધો નહીં. હું સમજા મુંબઈ તો જાય હા. પણ કોઈને કહેવાનું નહીં. મુંબઈ થી બધા જાય ને તેડતો આવી. કેડતો હા અને મારા ભાઈ હાવ ઘહીને ના પાડી કોઈને કહેવાનું નહીં. કેવાનું ના પાડી વાંધો નહીં વાંધો નહીં. કઈ અમને ના કહીએ કઈ. ઈ મારે એટલે સમજા હા કોઈને કહું ને તો ઈ મારે હા તેડી જાવું. હા તેડીએ. અરે અકલ મઠો કહેવાય ને બધું કહી દીધું ને કે મારા ભાઈ આ ના ત્રણેય પાડી આવા જ છે અકલ મઠાઈ. લે એની ના પાડી હવે પણ આપણે હું માં કીધું ને નહીબ બદારતા જો નસીબદાર એટલે જોતા આ ખરી ત્રીજી ચોથી બાઈ આવી. અને આપણે એક એનો હાથો છે હા હાલ તો વેજિયા પાસે જાય ત્યાં તો જાણીએ આજ કે છે ને? જાવું તા જો એવું લાગે. આજ તો- તારું કઈક ગોઠવી દઉં હાલ. મારે તો નહીં થાય તો હાલ છે. તારું કઈક મેળ કરાવી દઉં હા તો એ આવીને જઈએ હાલ. આજ ખેરી મેળ કરવો જ છે આપણે માખી 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 મારું. એમ હું કઈ નવીનમાં શું આવ્યા તમે અત્યારે?
કઈ નવીનમાં છે? નવીનમાં કઈ નથી. હો તો ખરી હો કઈ ઓહે કઈ નવીન નથી. બેઠો મોરો પડી ગયો હવા કા મોરો કરવા પડું કારો મારા માય માથે થઈ કઈ ગયો. કઈ મૂંઝવણ હોય તો કહેજો હમ? પૈસા પૈસા નામ કારો માય શું કઈ કરી આમ જોતું હોય તો પડકારો કરવો એમ. હા તાર પાસે કઈ ઈ તો અમે ગમે ત્યાંથી ગોતી દઈ ના હોય તો. રામભાઈ પાસે બરાબર છે. ઈ કે છે કે એના રામભાઈ પાસે પાસે આમ મારા જ કહેવાય ને. તારા ના કહેવાય ભાઈ. તું તારે માર્ગી છો. રામભાઈ માર્ગી છે. બાકી મોરો રામભાઈ ના પાસે આપો પડતો. વાંધો ને જી હોય પૈસા તમારે પૈસાની કઈ જરૂર જરૂર પડે પડે ને. તો કેજો એમ. ગમે એટલા હે મોરો ના પડતો એટલે મોરો ક્યાં જ પડવાનો? હું મોરો સમય નહીં. તો સારું કઈ નવીનમાં નવીનમાં કઈ નથી. નવીનમાં શું હોય? વરા ખરા બધા નીકળી ગયા. દીવાન પૈણાવી લીધો. લખાણ બધા નથી થયો હજી હકપણનો આ તે. કોઈ મહેમાન આવે છે વરું? મહેમાન તો સારું જ હોય કાયમ. હમણાં આજ આવે કોઈ કોણ કોઈ મહેમાન કોણ પણ કઈક વાત સાંભળ્યા કરશો વાત સાંભળી કે હારી આવે તારી કઈ ઓલી ગામથી તમારા હહરાન્યથી હારી તેડવા ગયો લખો. તને કેમ ખબર? અમને બધી ખબર હોય. ભાયાવીના પેટ ના લાગો તમે બે. હા અમે તારા ગામમાં જ માટે તો રહી. જોય વેજ્યા વેજ્યા. ભગવાનના શેર હાથ કહેવાય હો. આ કેટલીક બાઈ તું કરે તમે છે ને ઈ આવે ને અહીંયા મારા ભાઈ સરફડતા નહીં એ કઈ. અમારે એકે ન જડતી તું આ તમે તો તમારા કાયમી જાજો. અને મારા ઘરે મારા ભાઈ ડોકાતા નહીં જરી તમે. જીરીક આવ્યું તમને હું ખરી ચોખ્ખું કહું. જોવા તો આવ્યું કેમ છે તારે હારે શું છે પણ જોઈને તમારે શું કામ છે ભાઈ તારે અહીંયા કરવા? વધુ હોય તો કરશન નું મારું એકનું ગોઠવી દે ને એટલે તમારું શું કરવા ગોઠવી દો અમારે? રામભાઈ નું કઈ એકાદમાં સેટિંગ તો કરો. શું છે કોઈ તમે ત્યાં કોક હું કઈ ભીહું વેચવા હું દલાલ છું કઈ? દલાલ ની ભાડો ધરમ પારો. તે પાડો ધરમ પાડો તો ક્યાં કઈક કેવું? આ કાકા આ તું રામભાઈ જા કરમાઈ બચીને- જાય એની મોર કઈ ગોઠવી ગયો એનું. સમજો હા? તું જ્યાં બચીને ક્યાંક આમ ઘરમાં બેહાડી દે એકાદે ઠાવ કયો તો મને ભાઈ એવું હોય તો ફિટ પણ એવું પાતર જણાતો તું ના કહે. તારા જેવડું ઊંચું તારા જેવડું લૂટકું આ તો એવું અહીં હતું તને ખબર. આ હારી તમારે છે ને. શિયારે હાથમાં લાડવા રાખવા એમ પાડો હોય મર કુટાવે. પણ હું ઈમાં હારી તારી હારી ક્યાંક એમ તો. ધ્યાનમાં છે કે રામભાઈ ની વાત કરતો જ હું જઈને થઈ. વાત રોગી તમે વાતો કરો એમ ના લે ને કઈ ગોઠવી દ્યો રામભાઈ નો. પણ ગોઠવી દે કઈ શું કઈ કઈ વેજ્યા. ભીહું લેવા જવું નથી ગોઠવી ભાઈ, લેવા. તારા તમારે ધ્યાનમાં એટલું વેજ્યા. તારા ધ્યાનમાં હોય તો અમે છે ને પણ ધ્યાનમાં હોય તો વાઘવગના પેટનો છો ગમે તે. ત્રણ ઠેકાણા ધ્યાનમાં તો મેં તને સિંધ્યું હતું, પણ એને શું છે નોકરિયાત જોતું હતું. એ તો ન કરીએ આ તો પસંદ ભાઈ તારા ધ્યાનમાં કહેતો ને હોય પણ ધ્યાનમાં પછી કેટલું હોય કે કઈ દલાલતા નથી હું કઈ આ કાંઈ હવે નહીં. ધ્યાનમાં રાખ ને કઈ જો ફિટ પડે તો હં? આ આવે તેડવા એ ગયો કાકા ઈતા જીવકુડું બાર છે ના ના તે જોયું? જોયું નથી પણ આમ એવું થાય કે મોટું હવે એક આ કુસ- હવે જીણકી છોકરી છે ઈતા કામ કરવા હારું થઈને આવે નથી કઈ મોટી. ક્યાંક તમે પાપિયાઓ કીના પેટના છો અરે તમે હાથ બે. છે હાથ આઠ છે તમારે અહીંયા તો એકાદે હા, હાથ હા, આઠ બીજે છે નથી તમારે. એકાદે ભજીયા. ગોઠવી દ્યો કઈ. જોવાન છે હાથ આઠ છે પણ બધી વિદેશમાં છે મને એકને ઊંઘો રખતો જ નહીં. આ તો અહીંથી ફોન કરો તો કોઈ કામ કરવા આવે તો બેગ દે અહીંયા ટેકો રહ્યો એટલે જીવનમાં હારીને. વિદેશમાં છે. રામભાઈ ને આપણે વિદેશ મોકલી દેશું. તો એવું હવે ભાઈ, અહીંયા ગોઠવી દેતા બાપા- રામભાઈ વિદેશ વયો જાય. અહીંયા કોઈ ધડો કરે એમ નથી તમારો. વિદેશની ક્યાં પતાય ઠોકો તમે બે આવી ગયા અટાણના પોરમાં. જાઓ જો તમે કામ કરો જાઓ. એ તો બરાબર આ જાવ એવું સાફ હોય તને બરકી જા. સા થાય તો બરાબર દેતો હા ઈ તઈ બરકી. ના કઈ કાવ્યા એ ગમે તઈ આવે પણ તારે હું તારે કાકાજી, ઉપાધિ છે જો. ઈ નથી ખબર પડતી. જોઈ આમ જીરી શું છે આમ નજર મારી જાય તમને બેને જોઈ એક દી હળફટતા લેવા દો મારે ઠાવકાથી. એવું હોય તઈ તમે શું કરી ગયો? હડફેટ હળફટ લેવા દો બેને. મારી નાખી હો કઈ મારી નાખી આમાં કઈ થોડો કઈ નક્કી થાય. વેદિયાનો ઉંમર કવડી કો હા? ઉંમર- પણ તારે બાપા હું ઉંમર આપણે આમ ખબર પડે હું ઉંમર. ખબર પાડીને તારે હું કામ છે. આ હક પણ કરી દો આપણે હવે ગાંડવું હક પણ ના ખરી છે. થાય. એટલે આમ ઉંમરનો અંદાજ હોય તો આપણે એ પ્રમાણે પૂછા કરાય ને. હા ઉંમર એની છે ને તમે 17 વર્ષ 6 મહિના અને 18 દી. તો તે સરકાર માનીએ પાણીમાં લાયક કહેવાય એ ગાંડીને 22 વર્ષનો નિયમ છે. 22 વર્ષ અને તું છે ને તું અટાણે જવા દે મારા પાસે તારો 4-5 મગજ. વર્ષ રામભાઈ એકદમ ખમી જાળી જાય. જાય, વાંધો નહીં, 4-5 આપણે અટાણે દાણો ને પહેરાવી દઈએ ને કંઈક જલ બલ ને દેવાનું હોય તો એ બધું કરી નાખીએ. એમ તો રામભાઈ હચવાઈ જાય ને અમારે આની ઉપાધિ બહુ છે પાછી. 4-5 તમારે વર્ષ આવા જાળવી જાય. શોખઠું બેહાડવા જ આવ્યા હા. લાગે. હા ચાવા દ્યો ને બાપા નકા હવે ન્યાકની તો લઈ અમે તો તારે જાણી પાછી પાછી- જાહે. ઈ તો જવા દે જાય. જા. ઈ આવ્યો તો એવું છાપ્યું બરકી. સા પીવા બરાબર એટલા વર્ષ છે ને ઓલું વર્ષ છે ને તમને હરમ ના આવે કોકને ઘરે જઈને 18 બતાવવા. વર્ષની હોય તો કાકા એ તો પણ પણ પાણીમાં તું જાવા દે ને બાપા 18 વર્ષ નથી. 22 વર્ષ કરવાય તો 2 વર્ષ જાળે છે હવે પછી તને તારું ફીંડલું વળી જા. હાલ કરશો એટલે ને 4-5 ભાઈ. વર્ષ આપણે હા. ખમી જાય હું પણ અમારે મટાણે એક નક્કી થઈ જાય. દાદામાં ઓલી એક કુતરી વેણી ગલુડિયા જોયા છે ને રાફડા જેવા ભારી છે કોકને. ભારું તારે? હા મારે એક ખાવ કોણ આવે તો અમને કહેજે આઈ જવા દે. હા નસીબ વાળા છે આવું. એટલે આ પેટ બળતરા વાળીના ગામમાંથી ખૂટતા નથી. ઈ વતન જોયા નહીં. કોઈ દેખી ના આગળ
એ દીકરા મારા હાથમાં આવે ને તમારા હાથમાં આવે છે, એની વાતમાં માલ રહ્યો.